સાથે ડિમ્પલ, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। નજર કરીએ આજના સમાચાર પર। સુરત શહેરમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાયો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરીજનોને આપ્યા અભિનંદન। મુખ્યમંત્રીએ ઘેર ઘેર તિરંગો લહેરાવવા અપીલ કરી। 2 કિલોમીટર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો। सूरत महानगरपालिका द्वारा भारत देश ने आजादीना 75 वर्षनी उजवणी आजादी का अमृत महोत्सव अभियान अंतर्गत स्वतंत्रता सप्ताह दरमियान हर घर तिरंगा कार्यक्रमनी राष्ट्रव्यापी उजवणी संदर्भे गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलनी आगेवानी हेठळ पदयात्रानुं आज रोज आयोजन करवामां आव्युं छे। आ पदयात्राना माध्यमथी हर घर तिरंगा कार्यक्रमनो राज्यव्यापी शुभारंभ थवा अभिवादन करवा माटे माननीय मेयर श्री, माननीय कमिश्नर श्री, माननीय डेप्यूटी मेयर श्री, माननीय शासक पक्ष नेता श्री, माननीय दंडक श्री, माननीय कलेक्टर श्री, माननीय पुलिस कमिश्नर श्री ने विनंती करूं छुं कि आप संयुक्त रीते एमनुं स्वागत अभिवादन करशो। पड़नोय विलंब कर्या वगर कार्यक्रममां आगळ वधीए तो गुजरात राज्यना गृह राज्यमंत्री श्री हर्ष संघवी साहेबने स्वागत प्रवचन करवा माटे सादर आमंत्रित करूं छुं। माननीय हर्ष संघवी साहेब। सूरत तैयार छो? आ सीएम साहेब ने पाटिल साहेब एम के सुरतीओ में आज अवाज नहीं। सूरत तैयार छो? तो एक साथे तिरंगो ऊपर करीने मां भारतीयों ने जय हिंद नो नारो लगाड़ीशो आपणे। बोलो भारत माता की, भारत माता की जय हिंद, जय हिंद। आजादी का अमृत महोत्सव ना आ 75मा वर्ष निमित्ते देश भर में हर घर तिरंगा ना कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे। आ कार्यक्रम ना भागरूपे गुजरात सरकार द्वारा गुजरातना सौ नागरिकों साथे मळीने गुजरातना घरे घरे तिरंगा लहरावानो एक कार्यक्रमना आयोजनमां आजे आ हर घर तिरंगा यात्रामां आपणी सौनी वच्चे उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल साहेब, आपना लोकप्रिय सांसद भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष श्री CR पाटिल साहेब, मंच पर उपस्थित राज्य सरकार ना सौ मंत्रीओ, धारासभ्यश्रीओ, सांसद सभ्यश्रीओ अने सूरत शहरना देशभक्त युवाओ अने सुरतीओने हूँ अहीं स्वागत करूं छुं। आजादीना 75मा वर्षे देश में फरी एक वार एकतानी लहर जागी छे। आदरणीय मोदी साहेब ने आज एक देशना युवा नागरिक तरीके हूँ आभार मानवा मांगू छूं कि आजादी वखते जे माहौल हतो, जे आ शहरना वडीलो कही रह्या छे ए प्रकारे फरी एक वार आजादी जेवो माहौल आजादीना 75मा वर्षे सूरत गुजरात અને દેશભરમાં નજરે પડી રહ્યો છે। 13મી થી 15મી ઓગસ્ટ સુધી ગુજરાતના ઘરે ઘરમાં તિરંગા લહેરાવાના છે। હું આપ સૌને અપીલ કરવા માંગુ છું કે તિરંગો કોઈ તમને ભેટ બી આપે તો એ ભેટ લેવાની બદલે પોતાની જે બચત છે બચતમાંથી તિરંગાનો જે કોસ્ટ છે જેની કિંમત છે એ આપીને સ્વમાનથી તિરંગો આપના ઘરે લહેરાવજો। આજે કેસરી સફેદ અને લીલો જય હિન્દ ગુજરાત બોલવાનું છે। ગુજરાત ભરનો આ કાર્યક્રમ આજે સુરતથી ચાલુ થઈ રહ્યો છે અને આજ આપણી સુરતની ધરતીએ દેશભરમાં કરોડો ઝંડા પહોંચાડવાની જવાબદારી બી લીધી છે। તે બદલ બી સુરતીઓને અભિનંદન આપીએ છીએ। આપણે સૌએ
સુરતના એ દ્રશ્ય જોયા છે કે આ સુરત શહેરના સૌ લોકો જે ઝંડો બનાવવાની કામગીરી કરી રહ્યા છે તે કેટલી શ્રદ્ધાથી ઝંડા બનાવવાની કામગીરી કરે છે. પગમાં ચપ્પલ બી નથી પહેરતા અને આ ઝંડા સીવવાની કામગીરી આ સુરત શહેરના નાગરિકો કરી રહ્યા છે. તે માટે આજે મુખ્યમંત્રી શ્રી અને પાટીલ સાહેબે સુરતથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો જોડે મળીને ગુજરાતના ખૂણે ખૂણે આ પ્રકારની તિરંગા યાત્રાના માધ્યમથી દેશમાં એકતાના માહોલ જોડે જે રીતે વિકાસની યાત્રા આદરણીય મોદી સાહેબ આગળ વધારી રહ્યા છે એ યાત્રામાં સૌ ગુજરાતીઓ સહભાગી થાય તે પ્રકારનો પ્રયત્ન ગુજરાત સરકાર દ્વારા ચાલુ છે. આપ સૌ સુરતીઓને ફરી એકવાર હું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું કે સૌ લોકોએ સાહેબ આમાં અનેક યુવાનો એવા છે કે જેમને દર અઠવાડિયે પોતાના પરિવારમાંથી પોતાના ઘરેથી જે પોકેટ મની મળે છે એની બચત કરીને આજે તિરંગો ખરીદ્યો છે અને આ શાંતિ તિરંગો આજે લહેરાઈ રહ્યો છે. દેશભરમાં કાશ્મીરના લાલ ચોક થી લઈને ઉત્તર પૂર્વ પશ્ચિમ તમામ ક્ષેત્રોમાં આ 13 થી 15મી ઓગસ્ટે આપનો તિરંગો શાંતિ ફરી લહેરાવાનો છે. આઝાદીના 75મા વર્ષે આપણે સૌ લોકો ફરી એકવાર એક સાથે મા ભારતીનો નારો લગાડીને ગુજરાત અને સુરતનો અવાજ પહોંચાડીશું. સૌ લોકો એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી જય હિન્દ, જય હિન્દ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. અને હવે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે સાદર આમંત્રિત કરું છું માનનીય સાંસદ શ્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબને. ભારત માતા કી વંદે. આજના આ કાર્યક્રમમાં આજથી શરૂ થતા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, મેયર શ્રીમતી હેમાલીબેન, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સૌ રાજ્યના મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, ડાયસ પર ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો અને ખૂબ વિશાળ સંખ્યામાં આ ધ્વજ સાથે પધારેલા અહીં સૌ ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું. આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. આ ધ્વજ જે આજે આપણે લહેરાવીએ છીએ એ સહજતાથી ગર્વભેર આ ધ્વજને આપણે લહેરાવતી વખતે યાદ રાખવું જોઈએ કે આ ધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા જે આપણને મળી છે એ સહજતાથી નથી મળી. આપણા અનેક પૂર્વજોએ, આ દેશના અનેક યુવાનોએ એના માટે શહીદી ઓરી લીધી છે. આ દેશના અનેક યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતી ઉપર ઝીલી છે અને અનેક યુવાનોએ અંગ્રેજોના જેલમાં પોતાની જિંદગી એને સબડાવી છે. અને ત્યાર પછી આપણને મળેલી સ્વતંત્રતાને કારણે આજે આપણે આ ધ્વજને લહેરાવી શકીએ છીએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની અંદર દરેક ઘરે આ ધ્વજ પહોંચે અને આ ધ્વજ પહોંચીને લહેરાવે 13, 14, 15, 3 દિવસ સુધી એના માટેનો સખત પ્રયત્ન કર્યો છે અને યોગ્ય રીતે એનું આયોજન કર્યું છે. અને એના જ કારણે
આદરણીય આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એના કન્વીનર છે અને એમણે સરસ વ્યવસ્થા પણ કરી છે. ગુજરાત રાજ્યની અંદર પણ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે 1 કરોડ રાષ્ટ્રધ્વજ એની વ્યવસ્થા કરી છે. પરંતુ સરકારી દરેક ઓફિસો ઉપર ગ્રામ પંચાયત સુધી તે સચિવાલય સુધી આ દરેક ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ તો લાગશે જ, પણ તિરંગાને સાથે સાથે દરેકના ઘરે જે લગાવવાનો છે એ દરેક જણે પોતાના પૈસાથી આ ધ્વજ લેવાનો આગ્રહ કરવો જોઈએ. અને જેના કારણે આપણને દેશ પ્રત્યે પ્રેમ છે. આપણે ખરા અર્થમાં આ રાષ્ટ્રધ્વજને મહત્વ આપીએ છીએ એ પણ એમાંથી પ્રતિપાદન થશે. કોઈ આપણને આપી જાય અને આપણે ધ્વજ લગાવી દઈએ એના કરતા જે રીતે બાળકોએ અનેક કિસ્સામાં પોતાના બચતના ડબ્બા તોડીને એમાંથી ધ્વજ ખરીદીને એમણે પોતાના ઘર પર લગાવ્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે આપ સૌ પણ ઘણા જે વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના હાથે પોતાના ઘર પર આ ધ્વજ લગાવે અને એના ફોટા અને વિડીયો એ પોતે પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરતા જાય. એનાથી બાકીના લોકોને પણ એમાંથી ઈચ્છા થશે કે અમારે પણ ધ્વજ લહેરાવવો જોઈએ. હું ચોક્કસપણે માનું છું કે જે રીતે આયોજન થયું છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે કે 1 કરોડના ધ્વજ તો ઓછા પડે છે. અમે પણ બીજા ધ્વજની વ્યવસ્થા સુરતમાંથી કરી રહ્યા છીએ. એટલા માટે પણ જરૂરી છે કે સુરત શહેર એના દરેકે દરેક ઘરમાં ધ્વજ લાગે એના માટેની અમારી કલ્પનાને અમારે સાકાર કરવી છે. અને એટલે દરેક ધારાસભ્યને જે 20,000 આ તિરંગા ધ્વજ આપવાના છે એ પોતાના વિસ્તારમાં એ વેચશે, પરંતુ બાકીના ઘરો ઉપર પણ વેચવા માટે એમને વ્યવસ્થા થાય એના માટેના અમે પ્રયત્ન કર્યા છે. આ સુરત શહેર જે આખા દેશને ધ્વજ પૂરા પાડે છે એ તો સુરત માટે તો ચોક્કસપણે વ્યવસ્થા કરી શકાશે એવો મને વિશ્વાસ છે. આ ધ્વજ નિર્માણની અંદર પણ એક સમય હતો કે ખાદીનો ધ્વજ હોવો જોઈએ, એના ચોક્કસ પ્રમાણે માપ પ્રમાણે જે હોવો જોઈએ અને એ બધા જે નિયમો હતા કે સૂર્યાસ્ત પહેલા એ ધ્વજ ઉતારી લેવો પડે, વરસાદ પહેલા એ ધ્વજ ઉતારી લેવો પડે, દરેક ઘર પર આ ધ્વજ લહેરાવી શકાય. એટલા માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ નિયમોમાં ફેરફાર કરીને હવે દરેક વ્યક્તિ પોતાના ઘર પર રાત દિવસ આ ધ્વજ લહેરાવી શકે છે. સાંજ થાય, રાત પડે કે વરસાદ પડે તો પણ આ ધ્વજ ઉતારવાની જરૂર નથી. પહેલા તો આ ધ્વજ જો વરસાદમાં પીલાડી જાય કે જો એને રાતના ન ઉતારે તો એની સામે ગુનો દાખલ થતો હતો. આજે આપણને બધામાંથી મુક્તિ મળી છે. તો આવો આપણે સાથે મળીને આખા દેશની અંદર દરેક ઘરે આ ધ્વજારોહણ કરવા માટે સુરતથી જ્યારે આજે ગુજરાતમાં શરૂઆત થઈ છે ત્યારે એમાંથી પ્રેરણા લઈને આખા દેશમાં જ્યારે આખા સુરતથી ધ્વજ જાય છે તો પ્રેરણા પણ સુરતમાંથી જ જાય. આ વાતાવરણ પણ જે સુરતમાં બન્યું છે એ જ વાતાવરણ આખા દેશમાં પણ પહોંચે એના માટેના આપણે બધા સફળ પ્રયત્ન કરીએ. એ જ આપ સૌને શુભેચ્છા છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ભારત માતા કી વંદે. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ. અને હવે આપ સૌનો સાથ મને જોઈશે, કારણ કે મુખ્યમંત્રી શ્રીના હસ્તે હર ઘર તિરંગા ગીતનું રાજ્યવ્યાપી લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યારે કાઉન્ટડાઉનમાં આપ સૌ અમારી સાથે જોડાશો. અને સાથે જ જ્યારે આ ગીત પ્લે થાય ત્યારે આપ સૌનો તિરંગો બુલંદી સાથે જેટલી ઊંચાઈએ પહોંચી શકે એટલી ઊંચાઈએ આપ સૌ એને લઈ જશો. સો કાઉન્ટડાઉનમાં આપ સૌ અમારી સાથે જોડાઓ. 10, 9, केसरी सब
ભારત માતા કી વંદે વંદે. केसरी सफेद नीलो जय हिंद गुजरात बोलो केसरी सफेद नीलो जय हिंद गुजरात बोलो आजादी ना अमृत वर्षे द्वार द्वार गुजरात खोलो हर घर तिरंगो लहरावो देश नु गौरव लहरावो हर घर तिरंगो लहरावो लहरावो देश की मोटो शोषे शोषे आजादी समो गांधीजी सरदार ने कोटि कोटि हो नमो भारतीय ताकत ने दुनिया की सामे दर्शावो शूरवीर आमादी ने महकावो महकावो घर घर तिरंगा लहराओ देश नु गौरव लहराओ घर घर तिरंगा लहराओ दुनिया भर में मानव અને આ સાથે आरंभो वहे दुनिया पण पाछी हटे जा जा आपन सावज गरजे धरती की आकाश ने आजादी ना गीत गवड़ावो कच्छ की तापी सुधी रण रंग पधरावो हर घर तिरंगा लहरावो देश नु गौरव लहरावो हर घर तिरंगा लहरावो लहरावो हर घर तिरंगा लहरावो देश नु गौरव लहरावो हर घर तिरंगा लहरावो ભારત માતા કી વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે હર ઘર તિરંગા ગીતનું રાજ્યવ્યાપી લોન્ચ થયા બાદ સાદર આમંત્રિત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે. आजादी का अमृत महोत्सव अभियान अंतर्गत हर घर तिरंगा कार्यक्रमની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પદયાત્રા પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ભાજપ પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ યશસ્વી શ્રી સી.આર. પાટીલજી, રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સૌ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી, મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા, શાસક પક્ષના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપૂત, દંડક શ્રી વિનોદભાઈ, પૂર્વ મેયર અને શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ અને ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, મારે હવે તમારી સાથે આવવામાં જ મને ઝડપ છે, મારે ઉતાવળ છે, તમારી જોડે આવીને ચાલુ હું તમારી સાથે, એટલે જેટલું બને એટલું ઝડપથી તમારી સાથે અવાય હું કરું છું. આપણો દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથોસાથ વડાપ્રધાનશ્રીએ દેશની એકતા, અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લહેરાવવાનું આહવાન પણ કર્યું છે. ગુજરાતમાં આપણે આ આહવાનને વ્યાપક રૂપે ઝીલી લઈને આવનારી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવો છે
સુરત મહાનગરના હરેક નાગરિક, હરેક નગરજનમાં હર ઘર તિરંગાનો રાષ્ટ્રભાવ જગાવવા પદયાત્રાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે. સુરત મહાનગરપાલિકાના સૌ સૂત્રધારોને આ પદયાત્રાનું સુંદર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સુરતીઓ મોજ મસ્તી અને ખાનપાનના શોખીન છે. એ જ સુરતીઓ આ પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસરતા દાખવી છે. હર ઘર તિરંગા પદયાત્રા પ્રત્યે સુરતવાસીઓમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે તિરંગો લહેરાવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવો એવો મને પાક્કો વિશ્વાસ છે. આવો સૌ સાથે મળી આઝાદીના અમૃત મહોત્સવે આપણો ગૌરવમંતો તિરંગો ઘરે ઘરે લહેરાવી માં ભારતીનું ગૌરવ કરીએ. સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વિનંતી કરું છું આપ સૌને કે આપ સૌ હવે પોતાનો જમણો હાથ આગળ કરશો, જેથી કરીને હર ઘર તિરંગા સંકલ્પને આપણે સૌ ગ્રહણ કરી શકીએ અને આપ અહીંથી જે પણ કહેવાય છે એને આપ સૌ દોહરાવશો. આઝાદીના અમૃત પર્વે હું પ્રતિજ્ઞા લઉં છું કે તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હું મારા ઘર, ઓફિસ, કાર્યસ્થળે તિરંગો ફરકાવીશ. મારા મિત્રો, સહકર્મીઓ અને સગા સંબંધીઓને પણ પોતાને ત્યાં તિરંગો ફરકાવવા માટે પ્રેરણા આપીશ. આઝાદીના અમૃત પર્વે હું આ અમૃત સંકલ્પ લઉં છું કે હર ઘર તિરંગા અભિયાનમાં હું તન મન અને ધનથી જોડાઈશ. આ રાષ્ટ્રધ્વજ અને દેશ માટે મારી નિષ્ઠા અને સમર્પણ અખંડ રાખીશ. જય હિન્દ. ભારત માતા કી. ભારત માતા કી. અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ તો વિવિધ સંગઠનો અહીં ઉપસ્થિત છે. ત્યારે ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો આપણું ગુજરાત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें